હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવીએ છીએ, કારણ કે હમણાં આપણું બિઝી શેડ્યુલ ચાલે છે. કેમ કે તમને ખબર જ છે અત્યારે સિઝન છે આપણે ઘઉંની, ચોખાની અને મસાલાની. તો એ બધું આપણે લેવા જવાનું હોય છે મમ્મી જોડે, એટલે એ જ થોડું ઘણું એ કામ હોય છે. અને પ્લસ આપણી ફાઇનલ સેમની એક્ઝામ બી છે, તો એની બી પ્રિપરેશન કરવાની હોય છે. પણ જો કે હમણાંથી સ્ટાર્ટ કરું તો થોડુંક થાય, થોડુંક રહી જાય. એટલે હમણાં આપણે થોડું બહુ બિઝી શેડ્યુલ છે, થોડું નહીં બહુ જ. તો બી આપણે આજે થોડોક ટાઈમ નીકાળીને વ્લોગ શૂટ કરવાનો છે. તો જો અત્યારે વાગી ગયા છે સવારના 8. હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. તો અને ચલો હવે આપણે મળી બ્રુનોને કે બ્રુનો શું કરે છે. અને જો આ રહ્યો આપણો બ્રુનો. બ્રુનો ગુડ મોર્નિંગ. બ્રુનો કહું કાલે સાતમ હતી ને, શીતળા સાતમ, તો ત્યારે એ કહું આ તિલક કરી હતું. તો હજી છે જો એક તિલકમાં કેટલો ક્યુટ લાગે છે બ્રુનો. હાય બ્રુનો. તો ગાઈસ ચાલો હવે આપણે થોડો નાસ્તો કરી લઈએ અને પછી આપણે ભણવાનું છે ને એ બેસી જાય કરવા. કેમ કે આજે આપણે કહું એક ચેપ્ટર તો કરી, વધારે નહીં તો કંઈ નહીં. જેટલું આપણાથી થશે એટલું કરશું. અને હમણાં કહું થોડા વ્લોગનું એવું જ થશે, જો એક દિવસ આવશે, 2 દિવસ નહીં આવે, કદાચ કન્ટિન્યુ બી આવશે. જેવો આપણને ટાઈમ મળશે ને એ પ્રમાણે આપણે કરશું. કેમ કે પેલી સિઝન છે એટલે એ કામ બી જરૂરી છે. કેમ કે અત્યારે વરસાદનું વગર સિઝને વરસાદ આવે છે, પ્લસ બધું બહુ અત્યારે છે. અને પ્લસ આપણી એક્ઝામ છે, એટલે એક્ઝામ બી મેન છે આપણી, એને બી આપણે એટલું જ ઇમ્પોર્ટન્ટ આપવું પડશે. એટલે એનું બી આપણે કરવું જ પડશે. એટલે કંઈ નહીં, ચલો કરી પહેલાં થોડુંક નાસ્તો કરીને પછી આપણે ડાયરેક્ટ ભણવા બેસી જઈએ. પછી આગળનું જે પણ કામ હશે એ કરશું આપણે. અને ગાઈઝ જો આજે મેં મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે. આ બી પંજાબી સ્ટાઇલ જ છે. આ બી મને બહુ જ ગમે છે. અત્યારે ગરમી છે ને તો અત્યારે આવું પહેરવું ગમે. બાકી આપણે જો કોલેજ જવાનું હોય તો આપણે જીન્સ ટોપ, જો કે હું તો એવું નથી, હું તો બધું પહેરું છું, પણ તો બી ઘરે હોય ને તો થોડુંક આવું પહેરીને તો આપણને સારું લાગે અને ગરમી બી ઓછી લાગે. તો તમને આજનો મારો લુક કેવો લાગ્યો કમેન્ટ કરજો. છો બહુ જ મસ્ત છે. તો ગાઈઝીસ આપણે મસ્ત મજાનું ભણીને પછી ઊંઘી ગયા હતા. કેમ કે બહુ ભણીને તો પછી માથું દુખવા માંડે, એટલે થોડીક વાર આપણે રેસ્ટ લઈ લીધો. ઉઠી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે સાંજના 6. ત્યારે જઈને આપણને ટાઈમ મળ્યો છે વ્લોગ પાછો શૂટ કરવાનો. હું ભૂલી જ ગઈ હતી કે મારે વ્લોગ શૂટ કરવા, કેમ કે હમણાં આટલા દિવસથી કરતી નથી ને તો આદત જ નથી. 4 વાગ્યાના આપણે ઉઠી ગયા છીએ, થોડું ઘણું ઘરનું કામ કર્યું અને હવે 6 વાગે પાછું મને યાદ આવ્યું કે વ્લોગ શૂટ કરવાનો છે. એટલે અને આજે હું કહું બહુ મસ્ત આઈટમ બનાવવાની છું, જે નાનાથી લઈને મોટાને બધાને જ ભાવે અને બધાની ફેવરેટ પણ હોય છે. અને ગઈ વખતે મેં તમને ડાયટ લડ્ડુ અને પાવડરની રેસીપી નહોતી આપી, પણ આ વખતે હું જે વસ્તુ બનાવવાની છું એની તમને ફૂલ રેસીપી આપીશ. અને તમે બધા બી ટ્રાય કરજો, મસ્ત જ બને છે. હું તો ઘણા ટાઈમથી બનાવું છું રેસીપી, તો તમે બી બધા ટ્રાય કરજો. અને ચાલો હવે આપણે એ રેસીપીની તૈયારી કરવા લાગી. ગાઈસ આજે આપણે કોલેજ બી ગયા નથી, કેમ કે કહું કોલેજ જવા આવવામાં જ બહુ ટાઈમ બગડી જાય છે. અને અત્યારે કહું કોલેજમાં રિવિઝન સિવાય બીજું કશું કરાવતા બી નથી. તો મેં એમ વિચાર્યું કે ઘરે રહીને જ કરી લઉં રિવિઝન, તો માટે સારું ને. જો કે કંઈ સબમિટ કરાવવાનું હોય કે કંઈક કામ હોય તો કોલેજ આપણે જશું. અને હું જ્યારે બી કોલેજ જઈશ તમને ત્યારે મારી કોલેજ બી બતાવીશ. અત્યાર સુધી મેં મારી કોલેજ વ્લોગમાં નથી શૂટ કરી, પણ આ વખતે આપણે પૂરો ટ્રાય કરશું કે આપણે કોલેજને વ્લોગમાં બતાવી. અને અત્યારે જો અને પાછી જો મારી પેલી ઇન્ટર્નશિપ ચાલતી હતી ને એ બી પૂરી થઈ ગઈ છે. એટલે આપણી 2 ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણને બહુ ચિંતા નથી, કેમ કે આપણી 2 મેન હતી ઇન્ટર્નશિપ, એ બંને ખતમ થઈ ગઈ છે. તો એટલે બહુ આવવા જવામાં ટાઈમ બગડે છે. અને પછી ઇન્ટર્નશિપ ચાલુ હતી ને ત્યારે હું 7 વાગે ઘરે આવતી હતી. એટલે થોડું હવે બધું રિલેક્સ કરું અને ઘરે બેઠા જેટલું બી ભણવાનું બધું થાય એ પતાવી દઉં. જો કે આપણે એસાઇનમેન્ટ સબમિટ કરવા જવાનું છે કોલેજ, તો એનું આપણે આજે અસાઇનમેન્ટ એવું હશે ને તો આજે નકર કાલે પતાવી દઈશું અને આપણે મંડે જશું એને સબમિટ કરાવવા. તો ત્યારે હું તમને મારી કોલેજ બતાવીશ. તો ચાલો હવે આપણે પકોડીની તૈયારી કરું. હા, હું તમને જે કહેતી હતી બેસ્ટ રેસીપી જે નાનાથી લઈને મોટાને ભાવે અને ગમે છે એ છે પકોડી. તો આપણે પકોડીની તૈયારી કરી. તો ગાઈઝીસ આ છે આપણી મમ્મી. હાય મમ્મી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો મમ્મી આપણી મસ્ત મજાની પાણીપુરી લાવી દીધી છે. આપણે પૂરી બનાવવાની છે ને તો આપણે પૂરી બહારથી જ લાવી છે. કોઈ દિવસ અમે પૂરી ઘરે નથી બનાવતા, કેમ કે આપણે બનાવીને તો એટલી સારી બને નહીં, એટલે અમે પૂરી કહું બહારથી જ લાવી છે. તો હવે આપણે એની માટે મસાલો અને પાણી બનાવવાની સ્ટાર્ટ કર. તો ગાઈઝ જો આ છે આપણા પુલાવ માટેના ચોખા અને આ છે આપણા ખીચડી માટેના ચોખા. તો 2 ચોખા આવી ગયા છે. બસ હવે કહું એને ખાલી મસ્ત મજાના સાફ કરી
પછી કહું એને પેલું શું કહેવાય દિવેલ, હા દિવેલ ગરમ કરીને પછી એની કંઈક કરે છે, એ કરીને ડબ્બામાં ભરી દેવાના છે. પણ મમ્મીનું બી બહુ બિઝી શેડ્યુલ ચાલે છે, મમ્મી પાસે બી ટાઈમ જ નથી હોતો, કેમ કે હું ભણવા બેસું તો કામ બધું મમ્મીને કરવાનું હોય છે. અને કેટલા ચોખા તો ઘણા દિવસથી અમે લાવી દીધા, પણ મમ્મીને બધું કામ કરવાનું હોય તો મમ્મી પછી કામ કરે કે એ કરે કે પછી શું કરે, એટલે મમ્મીને બી એ ચોખા બાકી છે. અને અમે સિઝનનું મસાલા બી લાવી દીધા છે, મેં સિઝનના, એ બી હું તમને બતાવું. મમ્મીએ મસાલા તો કહું ભરી બી દીધા, કેમ કે એને થોડોક ટાઈમ મળ્યો હતો ને તો એ કે હું મસાલા ભરી દઉં, બાકી મને એ બી ટાઈમ ના મળે. સાંભળ્યું મમ્મી એમ કહે છે કે વરસાદનું વાતાવરણ ચાલે છે ને તો વસ્તુ ખરાબ ના થઈ જાય, એટલે એને મસ્ત મજાની પેક કરીને મમ્મીએ મૂકી દીધી છે. તો ચાલો આપણે પકોડીનો મસાલો અને પાણી બનાવવાનું સ્ટાર્ટ. અને ગાઈઝ એક હું તમને વાત કહું, આપણે વ્લોગ બનાવવાનું કહું કેટલા ટાઈમથી કહેતા હતા, પણ મમ્મીના સપોર્ટથી જ આપણે વ્લોગ બનાવી છે. મમ્મીને કીધું તો મમ્મી કે વિચારવાનું શું હોય, બનાવવા માંડ. અને પપ્પાએ બી પરમિશન આપી, પ્લસ ભાઈએ બી સપોર્ટ કર્યો. એટલે ફેમિલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધાના ફ્યુચર માટે. મમ્મી પપ્પા અને ભાઈ કે સાચું જ હોય. અને ગાઈઝ મારા ભૂનાની ફેવરેટ વસ્તુ છે આ સ્ટીક. એને આપું ને ખાલી એવું કહે કે ભૂનો સ્ટીક, તો ભૂનો તરત જ દોડીને આવે. ભૂનો અહીંયા 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 લે, જો ભૂનો જમ્પ કરશે. લે ભૂનો લે, જો હાય બેબી, હાય હાય. આમાં બ્રુનોને કહું સ્ટીક એટલી જ ગમે છે ને કે અમુક બધાને ચોકલેટો ગમતી હોય ને તો બ્રુનાને ગમે છે સ્ટીક. ત્યારે મેં જોયું નહીં કેવી રીતના લઈ ગયો. મસ્ત મજાનો ફ્રેશ ફુદીનો, ધનિયા, જીરું, આદુ, મરચું, પછી આ મારો સ્પેશિયલ પાવડર છે જે મેં જીરું, અજમો અને વરિયાળી નાખીને બનાવ્યો છે. તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી નાખશું. તો આપણું મસ્ત મજાનું પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે. બરફ બી નાખી દીધા છે જેથી પાણી ઠંડુ રહે. અને જો આપણું મસ્ત મજાનું ગ્રીન પાણી થયું છે. અને જો તમે થોડા કહો મેં ધનિયાનું રાખ્યું છે કે એનાથી કોઈ ટેસ્ટ કહું પાણીનું આપણે લાંબા સમય સુધી રહી. અને હવે આપણે એમાં નાખશું 1 ચમચી મીઠું. અને સંચળ પાવડર મેન હોય છે, સંચળ પાવડર વગર તમને કહું પાણીપુરીમાં ટેસ્ટ જ નહીં આવે. તમારે જેટલું નાખવું હોય એટલું નાખી શકશો. અને આપણે મરચું બહુ ઓછું નાખીશું, કેમ કે આપણને તીખું પાણી ઓછું ગમે છે આપણે. અને અમે કહું 1 લીંબુ નાખી દીધું છે. હવે આપણે એને હલાવી કાઢીએ. એટલે અહીંયા લઈ જાય તો એને મસ્ત મજાનું હલાવી દઈએ. પછી એને કહું ફ્રીજમાં મૂકશું. જો મસ્ત પાણી થયું છે. તમે બી આ રીતના જ પાણી બનાવો છો કે બીજી કોઈ રીતના મને કમેન્ટ કરજો. અને તમને મારા પાણીની રેસીપી કેવી લાગી એ બી કમેન્ટ કરજો. હવે આપણે પાણીપુરીનું પાણી તો આપણું રેડી થઈ ગયું છે. જો મહેનત મેં કરી અને આ બંને જણા સ્નેપો મોકલે છે. એક મારો ક્રિકેટર ભાઈ અને બીજી એક આ પાગલ ઇન્સાન. જો આપણે ઘરના બધા જમવા બેસી ગયા છીએ. પકોડી આપણી રીલ ક્રિએટર છે મમ્મી, ભાઈ અને બ્રુનો. જો આપણે મસ્ત મજાનું પકોડીનું બધી વસ્તુ લઈને બેસી ગયા છીએ. તો ચાલો જેને પકોડી જમવા આવી હોય એ આવી જાઓ. કેવી છે પકોડી માધવી? રિવ્યુ મસ્ત છે. મમ્મી રિવ્યુ. મમ્મીને તો એટલી બધી ગમે છે ને તો ખાતી ખાતી બોલે છે. અને આપણો ભાઈ જેને બહુ શરમ આવે છે વ્લોગમાં આવતા, એને બી બહુ ભાવી. ગાઈસ આપણે મસ્ત મજાની પકોડી જમીને વોક કરવા નીકળી ગયા છીએ. પિયાની છોકરી બંને વોક કરવા નીકળી ગયા છે. રીલ ક્રિએટર છે. આપણે મસ્ત મજાની વોકિંગ કરીને ઘરે આવી ગયા છીએ. અને જો હવે આપણે પીસું મસાલા સોડા. અને અત્યારે વાગી ગયા છે 11:15 રાતના. ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 1. તો હવે આપણે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી છે. જો મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે આપણે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.